વડોદરા શહેરમાં બાઇકર્સ ગેંગ હોય કે અન્ય વાહન ચાલકો મોટરસાયકલમાં મોડિફાય કરેલા સાયલેન્સર લગાવી ઘોંઘાટ ફેલાવતા હોવાની અવારનવાર પોલીસ કાર્યવાહી કરતી હોય છે, જેના ભાગરૂપે આજે વડોદરાના પશ્ચિમ વિભાગની ટ્રાફિક શાખા દ્વારા 108 ઇન્દોરી અને પંજાબી મોડિફાય કરેલા સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેરમાં ખાસ કરીને આઉટર રિંગ રોડ, જૂના પાદરા રોડ, કારેલીબાગ, દાંડિયા બજાર, અગોડા બ્રિજ અને શહેરના નવા વિકસિત થઈ રહેલા ન્યૂ અલકાપુરી વિસ્તારમાં બાઇકર્સ ગેંગના કે અન્ય મોટર બાઇક્સના વાહન ચાલકો મોડિફાઈડ કરેલા ઇન્દોરી કે પંજાબી સાયલેન્સર્સ લગાવીને ઘોંઘાટ ફેલાવતા રહે છે, જેનાથી અકસ્માતો પણ ભય રહેલો છે અને એટલું જ નહીં, સતત ઘોંઘાટ પણ ફેલાવતા રહે છે। આની સામે વડોદરા ટ્રાફિક પોલીસે અવારનવાર કાર્યવાહી પણ કરતી આવે છે। વડોદરા પોલીસે મોડિફાય કરેલા સાયલેન્સરવાળી બાઇકો જપ્ત કરી હતી અને તેમાંથી આવા સાયલેન્સર કાઢી લઈ કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ દારૂની બોટલોના જે રીતે બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવે છે, એવી જ રીતે મોડિફાય કરેલા સાયલેન્સરનો નાશ કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી। આજે સયાજીગંજ ટ્રાફિક પોલીસ ઓફિસ પાસે જ મોડિફાય જપ્ત કરેલા 108 સાયલેન્સર પર કોર્ટની મંજૂરી લીધા બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા। તાજેતરમાં જ 75થી વધુ સાયલેન્સર પર પણ ફેરવી હોવાનું ટ્રાફિક એસીપીએ જણાવ્યું હતું। અત્યારે પશ્ચિમ ઓફિસ ખાતે અમે 108 સાયલેન્સરનો નાશ કરીએ છીએ કે જે મોડિફાઈડ સાયલેન્સર છે અને અગાઉ અમે 75 જેટલા મોડિફાઈડ સાયલેન્સરનો નાશ કરી ચૂક્યા છીએ 2 મહિના પહેલાં। સીપી સરની સૂચના માર્ગદર્શન અનુસાર પાટીલ સર અને જ્યોતિ પટેલ સરની સૂચના મુજબ અમે સમયાંતરે આ મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહનોને વાહન ચેકિંગ દરમિયાન પકડીએ છીએ, કારણ કે આ જે મોડિફાઈડ સાયલેન્સરથી જે અવાજ આવતો હોય છે એમાં જે દર્દીઓ હોય, ભણતા વિદ્યાર્થીઓ હોય, સિનિયર સિટીઝન હોય, એ લોકોને ખૂબ જ શારીરિક માનસિક તકલીફ પડતી હોય છે। તો એને ધ્યાનમાં રાખી અને સમયાંતરે અમે જે ડ્રાઈવ રાખીએ છીએ એ ડ્રાઈવની અંદર છેલ્લા 2 મહિના દરમિયાન અમે 108થી વધુ સાયલેન્સર કબજે કર્યા છે, જેમાં અમદાવાદ કોર્ટે 108 સાયલેન્સર નાશ કરવાની પરમિશન આપી છે। એ પરમિશન આધારે આજે અમે આ 108 સાયલેન્સર નાશ કરીએ।